લીલી ચોળીનું શાક ફ્રેન્ડ્સ તમે 100 વાર બનાવ્યું હશે, પણ એકવાર આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલથી જરૂરથી બનાવી જોજો. ખૂબ જ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. ઘણી વખત આપણે ચોળીનું શાક બનાવીએ ને તો પાણી અલગ, તેલ અલગ, મસાલા અલગ થઈ જાય ફ્રેન્ડ્સ. તો આ ટ્રીકથી જરૂરથી બનાવજો. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ચોળી બટેકાને ઝીણા સમારી લીધા છે અને હવે લઈ લેશું મિક્સર જાર. તેની અંદર આપણે ટમેટા ઉમેરીને સરસ મજાની પ્યોરી રેડી કરી લેશું. તો શાકને આપણે કુકરમાં બનાવવું છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય ને તેના માટે. તો તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય ને ફ્રેન્ડ્સ એટલે રાઈ અને જીરું ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ. આ સબ્જીની અંદર તેલ મસાલા થોડા ચડિયાતા જ લેવાના છે. થોડા મેથીના દાણા ઉમેરી દઈશું ને પછી જે ટમેટાની પ્યોરી કરીને રાખેલી તે ઉમેરી દેવાની છે અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. પછી તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું કાઠિયાવાડી લસણની ચટણી, સ્વાદ અનુસાર નમક અને હળદર પાવડર. હવે આ રીતે ફ્રેન્ડ્સ જ્યાં સુધી કિનારાથી તેલ અલગ ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. 2 થી 3 મિનિટ માટે સાતળ્યા પછી આપણે તેની અંદર ચોળી ઉમેરી દેવાની છે. ચોળીને પણ સારી રીતે આપણે 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી તેની અંદર આપણે બટેકા ઉમેરી દઈશું, સાથે ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું છે અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. અને કિનારાથી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. પછી સબ્જીની અંદર તમારે જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ તેની અંદર પાણી ઉમેરી દેવાનું છે. આપણે અહીંયા 2 ગ્લાસ પાણી ઉમેરેલું છે. થોડી એવી ગ્રેવી જોઈએ છે એટલા માટે 3 વિસલ કરી લેશું. 3 વિસલ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ટેમ્પટિંગ સબ્જી બનીને તૈયાર છે. આ રીતે બનાવશો તો તેલ પાણી અલગ નહીં થાય, સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે.